કેમ છો મિત્રો, તમે બધા મજામાં જશો। આજે આપણે 8મો વ્લોગ લઈને આવી ગયા। આજે આપણે જવાનું છે વેરાવળ, એટલે અગોલથી નીકળી ગયા। અગોલથી આપણે સીધા વિરમગામ રેલવે સ્ટેશને પહોંચી ગયા। બધા મિત્રો જોઈ શકો છો તમે। પછી અમે વેરાવળની ટિકિટ પણ ત્યાંથી કઢાવી લીધી, જોઈ શકો છો। ટ્રેન રાત્રે 10:50 આવવાની હતી, એટલે આપણે બધા મિત્રો મોજ મસ્તી કરવા લાગ્યા। પછી આપણે મોબાઈલમાં જોયું તો ટ્રેન આવવાની તૈયારી થઈ ગઈ હતી કમ્પ્લીટ, જોઈ લો। પછી મિત્રો 10:50 આપણે ટ્રેન આવી ગઈ વિરમગામ। પછી મિત્રો અમે ટ્રેનમાં બેસી ગયા બધા મિત્રો, અને ટ્રેન ચાલતી થઈ ગઈ, જોઈ શકો છો તમે। પછી આપણે નાના મોટા કેટલાય સ્ટેશન લઈને વેરાવળ પહોંચવા આવી ગયા। 8 કલાક પછી આખી રાત ટ્રેન ચાલી। 100 વાગે આપણે વેરાવળ પહોંચી ગયા। પછી મિત્રો આપણે બધા દોસ્તો વેરાવળ પહોંચી ગયા, જોઈ લો વેરાવળનું સ્ટેશન। પછી આપણે સ્ટેશનથી નીકળી ગયા રિક્ષામાં બેસીને કાજલી ફાટક કુલક્ષર બાવાની દરગાહ પાસે જવા માટે, જોઈ શકો છો। પછી આપણે કુલક્ષર બાવાની દરગાહ પાસે પહોંચી ગયા, જોઈ લો। તો મિત્રો, તમને અમારો અગોલથી વેરાવળ સુધીનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને શેર તો જરૂરથી કરજો। મળશું આપણે બીજા વિડીયોમાં, બાય। પછી આપણે ટિકિટ કઢાવી લીધી, આપણે જવાનું છે જુનાગઢ। તો મિત્રો, થયું એવું કે આપણે જતા હતા વિલિંગડન ડેમ જોવાને, ત્યાં આપણને જોવા મળી ગયો મગર। કેમ છો મિત્રો, તમે બધા મજામાં જશો। આપણે આજે 9મો વ્લોગ લઈને આવી ગયા। આજે આપણે સફરનો દિવસ છે બીજો। આજે આપણે જવાનું છે વિલિંગડન ડેમ જોવા અને ઉપરકોટનો કિલ્લો। પછી અમે જંગલમાં થઈને સીડી ચડીને ઉપર આવી ગયા। પછી આપણે વિલિંગડન ડેમે પહોંચી ગયા। આ છે વિલિંગડન ડેમ, જોઈ લો। પછી અમે બધા દોસ્તારો ભેગા થઈને મચ્છીને ખવડાવ્યા લોટ। પછી ત્યાંથી આપણે જોયું તો આપણને દેખાવા રહ્યો મગર, જોઈ લો તમે પણ, જોઈ શકો છો। પછી અમે બધા મિત્રો ત્યાંથી નીચે ઉતરવા લાગ્યા। હવે અહીંયાથી જવાનું આપણે ઉપરકોટનો કિલ્લો જોવા। પછી આપણે ત્યાંથી વિલિંગડન ડેમેથી રિક્ષા લઈને નીકળી ગયા। પછી અમે બધા દોસ્તારો ઉપરકોટના કિલ્લા ઉપર પહોંચી ગયા। પછી મિત્રો અમે ત્યાંથી જોઈ મોટામાં મોટી તોપું, જોઈ લો, અને જુનાગઢ પણ ત્યાંથી બતાય છે। મિત્રો, આ જગ્યા એવી છે કે અહીંયા ઘણી બધી જૂનું વસ્તુ છે। અહીંયા હું 4 થી 5 વાર આવી ગયો, પણ આજે 6ઠ્ઠી વાર આવ્યો છું, એટલે તમે પણ જોઈ લો। એમાંથી કંઈક આ પણ આપણે જોવા આવી ગયા। અંદરથી નરું અંધારું જ છે, પણ આપણે લાઇટ કરીને દેખાય છે। પછી મિત્રો આપણે નવઘણ કૂવો જોવા આવી ગયા। ત્યાં પણ નરું અંધારું જ હતું, ત્યાં પણ કંઈ દેખાતું જ નહોતું, એટલે આપણે થોડી ઘણી લાઇટ કરીને તમને ઝૂમ કરીને બતાવું છું, જોઈ લો। પછી મિત્રો અહીંની કહેવત પણ જોરદાર છે, અડી ઘડી વાય નવઘણ કૂવો, જે ના જોવેનો મનખો મુવો। એટલે આપણે અડી ઘડી વાય જોવા પણ આવી ગયા, તમે પણ જોઈ લો। તો મિત્રો, તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય જૂનાગઢવાળો તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો। અને આવો વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામના બાયોમાં લિંક છે યુટ્યુબ ચેનલની, તેના પર ક્લિક કરીને જોઈ શકો છો, બાય।